તમે દેખતા નતા કે હું કુર્તી કામ કરતો હતો જા બાર બોર્ડ મારી આવ કે ડોક્ટર શ્રી જેઠાલાલ નું દવાખાનું સારું છે જોયું ને આ જોયું ને હા લગાવી દીધું હવે મેડમ ને ફોન કર કે આજે રાતે દાળ ઢોકળીનું પ્રોગ્રામ રાખવાનું છે સારું મેડમ કહું કે જેઠાણી અરે આ તું મારે શું કરવું તને ગમે તે કહી દે પણ તું અહીંયાથી જા ઓ હેલો મેડમ જેઠાણી હું બબલુ બોલું છું ડોક્ટરે કીધું આજે રાત ઢોકળીનો પ્રોગ્રામ કરવાનો મારે પણ ભેગી જ આવજો હો હા કહી દીધું હવે મુર્ગા લઈ આવજો અત્યારે મારે ક્યાં મુર્ગા જાવું તને પગાર છે ને આપું છું બીજું બધું જો બહાર જઈને ઉભો રહે કોઈ આવે તો કહી દે કોઈ આવે તો કહેજો હો તો તે ક્યાં છે શું કામ છે કામ તો મારે આવો આવો બેસો એ બગલા તું કોને બોલી દે આવ્યો આઈને કીધું તું મેં તાઈ નહીં કીધું અરે જઈ કીધું તું ને એ ડોક્ટર જાને કહેવાય હવે તું બોલ કર્યા વિના ઉભો રહે તમને તમારું નામ શું મારું નામ તૈલે તો મેં પણ કહ્યું ને તૈલે તમને કેટલી વખત તો મારું નામ તૈલે મારા પાપાનું નામ ચેતન મારું પપ્પાનું નામ સદન અલ્લાહનું નામ શું પગલા મારી આ તો તને કાઈ સમજાતું આનું નામ તૈલે આના પપ્પાનું નામ ચેતન અને આના પપ્પાનું નામ સદન આ તો મારા પપ્પા બાતે ઓય ભૂલ થઈ ગઈ ભૂલ તમારા પપ્પાનું નામ તો છોડી દે ઉયામાં તો તમને શું થયું છે મને ડાળા થયા છે આવડી કેવા આ ડોક્ટર કેવા એ પહેલા મેડમ ને ફોન કરીને કહે કે ડાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરે સારું ઓય હેલો મેડમ જેઠાણી હું બબલુ બોલું છું ડોક્ટરે કીધું આજે ડાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરવાનો ખાવાનું મન તો કર્યું પણ ડોક્ટરે ના પાડી દીધું કહી દીધું હા પગલા ડાળ ઢોકળી જેવા જાડાવાળી કેવા જાડા એનો મને નહીં ખબર કમ્પાઉન્ડર બનીને દર્દીના રોગની નથી ખબર પડતી તારો પગાર ઓછો કરવો પડશે તમને કયો રોગ થયો છે મને પેટમાં દુખે છે આપો મારા પૈસા કેટલા 1000 રૂપિયા 200 રૂપિયા તો હોતા તલો આ કોઈ દુકાન છે તો 200 રૂપિયા ઓછા થાય તોય તમે ઘરના છો એટલે 100 રૂપિયા ઓછા તો આપો 900 રૂપિયા હાલો એ પહેલા આને 12 રૂપિયા વાળાની તો હું પણ તોતલો થઈ ગઈ સારી સાહેબ ડોક્ટર સાહેબ છે હા શું કામ છે મારે કામ છે તારા શું કામ છે બોલે આવો બેસો તમને શું થયું છે ડોક્ટર સાહેબ આ મારા મોટા પેટનું કોપ કરો ને અહીંયા બોલે અહીંયા શું ચેક કરો છો અહીંયા તું કર્યા વિના બેસી રહેને આને એકાદી લેન્સ છે તમારે દરરોજ સવારે 2 રોટલી ખાવાની સાહેબ ડોક્ટર સાહેબ રોટલી ખાધા પછી લેવાની કે પહેલા લેવાની અરે યાર હવે આ રોટલી મુક તમારે તંદુરસ્ત રહેવું હોય તો દરરોજ સવારે કસરત કરવાની ડોક્ટર સાહેબ હું દર સવારે ટેનિસ બોલ ફૂટબોલ અને ક્રિકેટ રમું છું ખૂબ સરસ તમે કેટલા સમય રમો છો ડોક્ટર સાહેબ જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ખતમ ન થાય ત્યાં સુધી રમું છું એ ભગવાન આ મૂર્ખ તો સાવ પાગલ થઈ ગયો છે હું તમને તું પાગલ કેવી રીતે થયો ડોક્ટર સાહેબ પાગલ કેમ થયા અને કેદી છે સાંભળી છે તો લો સાંભળો મેં એક લગ્ન કર્યા તેની બુવાની સાલે મારા ભાઈના લગ્ન થઈ ગયા તે મારી ભાઈ છે એના ઘરે બેઠી છે એ મારી બધી છે તેવી રીતે મારી છોકરાની દાદીનો ભાઈ બની ગયો એટલે હું પાગલ થઈ ગઈ એ તું શાંતિથી બેસ તું મને પણ પાગલ કરીને આવશે હું તને દવા લખી દઉં તું તે લઈ લેજે ડોક્ટર સાહેબ દવા કરવી ના જોઈએ તું શાંતિથી બેસ ને દવા કરવી ના આપતા એ પાગલ હું તને 2 કિલો જલેબી લખી દઉં તું શાંતિથી બેસ સારું ડોક્ટર સાહેબ એક વાત પૂછું તમે આ કાગળ ઉપર શું લખો છો
રૂપિયા 5000 રૂપિયા કેના